હેલો મિત્રો, કેમ છો? કાલના વિડીયોમાં તમે જોયું કે મેં સારંગપુર પહોંચી ગયેલો હતો. ચાલો તમને પૂરો બીજો વિડીયો બતાવું. પછી સારંગપુર પહોંચ્યા એટલે પહેલાં રૂમ લઈ લેતો ફ્રેશ થવા માટે, અને પછી ફ્રેશ થઈ ગઈને નાહી ધોઈને પછી નીકળી ગયા દાદાના દર્શન કરવા જવા માટે. ને પછી નીકળ્યા એટલે ગલીમાંથી પહેલાં તો ગાય માતાના અમને દર્શન થઈ ગયા. ચાલો તમને બતાવું. ને પછી ત્યાંથી બીજી ગલીમાં ગયા એટલે દાદાના મંદિરના પછાડી અમે પહોંચી ગયા. ને ત્યાં ગઈને પહેલાં તો અમે ચાય પી લીધી, કેમ કે હવનની પરમાં ચાય પીવા વગર મગજ ફ્રેશ નહીં થાય. ને પછી અમે નીકળી ગયા દર્શન કરવા માટે. લાઈન પણ બહુ છે ને પબ્લિક બી આજે સન્ડે છે તો બહુ જ પબ્લિક છે. તો ચાલો તમને બી દાદાના દર્શન કરાવું. ધીરે ધીરે ખસતા ખસતા અમે છેલ્લે ફાઇનલી દાદાના દર્શન કરવા માટે ગયા, થોડું પહોંચી ગયા. તો ચાલો તમને પણ દર્શન કરાવું. પછી દાદાના દર્શન કરીને અમે બહાર નીકળી આવ્યા નાસ્તો કરવા જવા માટે. તો પછી નાસ્તો કરવા માટે અમે રસ્તા પણ આવી ગયા. ચાલો તમને પણ બતાવું શું નાસ્તો કર્યો અમે. પછી ફટાફટ નાસ્તો કરી લીધો અમે ને પછી પાછા ફરવા માટે નીકળી પડ્યા. તો હનુમાન દાદાની મોટી મૂર્તિ તમને બતાવું છું અહીંયા. પછી આવીને અમે થોડીક વાર આરામ કર્યો. तो भाई मिली गया नवा एंटिक पिक्स. कैसे फोटो क्लिक कर रहा है, वो अलग ही लेवल का बंदा था. तो તમારે કોઈ ફોટોગ્રાફર બોલાવવો હોય તો આ ભાઈને કોન્ટેક્ટ કરજો, કેમ કે તમારે પોસ્ટ આપવું નહીં પડશે, પોતે જ પોસ્ટ આપી દેશે. એટલે ટેન્શન નહીં. ને પછી અમને ભૂખ લાગી હતી એટલે પછી જમવા માટે આવી ગયા. ને પછી મસ્ત જમી લીધું, દાળ ભાત શાક રોટલી ને એમ કરીને. ને પછી બહાર નીકળ્યા તો એટલું પબ્લિક આખું ફૂલ. ને પછી આરામ કરવા માટે અમે બેસી ગયા. તો આ શું છે તમે કમેન્ટ કરજો, તમારી ઘર બાજુ અને શું કહેશે તે. ને પછી એના સાથે થોડી મસ્તી કરી સૂઈને. ને પછી પાછા અમે આરામ કરીને રીલ્સ બનાવવા માટે નીકળી આવ્યા. રીલ્સ બનાવ્યા થોડાક ને પછી અમે ઘરે આવવા માટે નીકળી આવ્યા. ને પછી અમે બસમાં બેસી ગયા હતા. અને બસમાંથી પછી છેલ્લી વાર દાદાના દર્શન કરી લીધા. અને પછી અમે ટ્રેનમાં આવી ગયા. ટ્રેનમાં આવ્યા એટલે કૌશિકભાઈને ઊંઘ બહુ આવતી હતી, નીચે જ દરવાજા પાસે સૂઈ ગયેલો. અને મેં ઉભરીને એને જોયા કરતો હતો. અને પછી અમે આવી ગયા વાપી. શું થયેલું તે જો. हम लोग की ट्रेन वलसाड એટલે વાપી निकला है. इधर से बस स्टैंड पे जा रहे हो, बाद में वलसाड आएगी. પછી વાપીથી બસ પકડીને પછી ઘરે આવી ગયા વલસાડથી. ચલો.